વાવથરા જિલ્લાના ડીમા ગામે જમીન ખાલી કરાવવાના મુદ્દે તંત્ર અને ખેડૂતો વચ્ચે ભારે તણાવ સર્જાયો છે। મામલતદાર કચેરી દ્વારા જમીન પર પ્રવેશબંધીના બોર્ડ લગાવવામાં આવતા ગામમાં અચાનક હોબાળો મચી ગયો હતો। ખેડૂતોનો આરોપ છે કે પેઢી દર પેઢીથી તેઓ આ જમીન પર ખેતી કરતા આવ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા કબજો લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ હાઈકોર્ટ અને સ્થાનિક કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવા છતાં જમીન ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગત 8 મેના રોજ સાંજે નોટિસ આપવામાં આવી અને સવારે જમીન ખાલી કરવાનો આદેશ અપાયો, જેના કારણે કાયદાકીય રક્ષણ મેળવવા પૂરતો સમય ન મળ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે। સ્થાનિક ખેડૂતો દાવો કરે છે કે તેઓ 1975 અને રજવાડા સમયથી આ જમીન પર ખેતી કરતા આવ્યો છે। 1982ની નોટિસો અંગે પણ વિવાદ ઊભો થયો છે, તો બીજી તરફ તંત્રનું કહેવું છે કે જમીન રેકોર્ડ મુજબ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ દબાણ દૂર કરવાનો હુકમ થતાં ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે। હાલ મામલો ચર્ચામાં છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે। મને નથી વાપરતું, પણ 56 વર્ષ તો મને થયા છે, તો બી હજી એના આગળનો કબજો છે સાહેબ, એટલે દાદાવારીનો છે એટલે વેઠ પ્રથામાં મળેલી અમને જમીન છે રજવાડા વખતની, બરાબર। એટલે આધાર પુરાવા પણ છે મામલતદાર સાહેબ પાસે આધાર પુરાવા, જે નોટિસ 1982માં મેં નોટિસો મને આપી છે, તો મેં અત્યારે લેવા મામલતદારમાં ગયો છું, તેમ છતાં મને લખીને એમ આપી દીધું છે કે આનું કોઈ છે જ નહીં અમારી પાસે કાગળિયું। એટલે કર્મચારીઓ પાસે કાગળિયા ન હોય તો અમે ખેડૂતો પાસે કાગળિયા છે, તો કર્મચારીઓ પાસે કેમ ના હોય? અમારી અપીલો ચાલુ છે, હાઈકોર્ટ અપીલ ચાલુ છે, પછી પ્રાંતમાં અપીલ ચાલુ છે, કોર્ટમાં અપીલ ચાલુ છે, તો બી અમારે એમ કે આ રીતનું કરે છે, તો શું કરવું? અમારે ગરીબ માણસો, અમને સમય હાલવો જોઈએ, તમારે કમસે કમ 1-2 મહિનાનો સમય આપવો જોઈએ સરકારશ્રીને।